મારું નામ યુગમ છે અને આજ છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 86. સો ગાઈસ, સવારના 9:11 થઈ છે કમ્પ્લીટ. તો બસ હમણાં કંપની પર આવ્યો છું. બસ કેમ બોલ કેમ કે બસ સમય છે એટલે સોરી ગલત સોચમાં નાખના ગાઈસ. તો મેં કીધું કે હા જસ્ટ હજુ હમણાં કંપની પર આવ્યો છું અને હું કોઈ એક સ્ટાર્ટ કરું બ્લોગ ચિંતા ને, બાકી જો નહીં કરે પછી પછી કંઈ થાય જ નહીં હરખું બ્લોગ. તો એની પહેલાં એવું થાય નહીં કે પહેલાં ચાલુ કરી દીધું બ્લોગ. તો બસ જો હમણાં આવ્યો છે હવે નાસ્તો પાણી કશું કોઈ કરવા જઈએ બહાર. અજયભાઈ તમે ક્યાં માગો છો? શું ક્યાં માગો? તમે કંઈ ક્યાં માગો છો? બોલ આવે આવું બધું નહીં કરવાનું. એ બધું હમણાં બહુ ટાઈમથી તમે દેખાતા નહીં એટલે માગું છું. હવે ખાલી બહુ મસ્તી થઈ ગઈ. ખબર છે ને ઇન્દોર ગયેલો કાલે રહ્યો ના એ મને ખબર છે. એટલે ભાઈ અમે ઇન્ડોર ફોઈને આવ્યો, લગ્ન ફોઈને આવ્યા. ઇન્ડોર ગયેલો. અચ્છા ઓકે. શું કહેવું ખબર નહીં પડે મને. પેલા જે બોટલ લાવે પછી એને આપણે કાળા ના ઉપર ના મજા નહીં. પછી નુકસાન બહુ થાય ખબર ને. 7,000. Later that same evening. So guys, finally તારે હું ઘરે આવી ગયા અને ઘરે આવી ગયા એટલે બસ પહોંચવાની તૈયારી છે. અને ભાઈ એક વસ્તુ મેં નોટિસ કરી, તમારા ખિસ્સા ખાલી હોય ને ત્યારે તમારું દિમાગ તન મન ધન કશું કામ ના કરે. અને બીજી તરફ તમારી પાસે પૈસા હોય કે તમારા ખિસ્સો ભરેલો હોય ને તો ભાઈ આ બે વસ્તુ ડિફરન્સ મેં નોટિસ કર્યો છું કે જ્યારે પૈસા હોય ને ત્યારે તમારું દિમાગ બી કેવું કામ કરે, સામેથી ઓપોર્ચ્યુનિટી બી એવી સામેથી આવે, બધા રસ્તા ખુલી જાય. તો એ વસ્તુ મેં નોટિસ કરી યાર. તો હા પૈસા આવી ગયા છે, પગાર થઈ ગયો છે. આઈ લાઈક ધીસ. લાઈક તો હું મોડો થાય છે વગર પણ વાંધો નહીં, ચાલો ને બધું ચાલે કરે. તો ઘરે જઈએ ને આજે થોડું મોડું થઈ ગયું કેમ કે કંપની પરથી મોડા નીકળ્યા તો 10:10 જેવું થઈ ગયું છે અને ઉપર થઈ ગયું છે. તો હવે ઘરે જઈએ અને ભાઈ ખબર નહીં કેમ અમુક આટલા દિવસ એક બે દિવસ હમણાં ઊંઘ બહુ આવે છે, ખબર નહીં કેમ. તો હવે ઘરે જશે ને ખાઈ બાઈને મસ્ત સૂઈ જઈશું હા ને. અને હા લગભગ નેક્સ્ટ મંથની સ્ટાર્ટિંગમાં એક બોયઝ તો ટ્રીપ તો ને પણ ખબર એક ટ્રીપનું પ્લાનિંગ થાય છે. શું જેવું છે એ ટ્રીપમાં તમને ખરેખર મજા આવશે. તો જો ના મજા આવે ને તો મારું નામ બદલી કાઢ. એ ટ્રીપમાં તમને ખરેખર મજા આવી જશે તમને.